સસલો અને રીંછ બંને ખૂબ સારા મિત્રો હતા. તેઓ એક જ ક્લાસમાં ભણતા અને આખો દિવસ સાથે જ રમતા. એક દિવસ બપોરે સસલો રીંછની ગુફા પાસે આવ્યો. ચાલ આપણે બગીચામાં રમવા જઈએ. ના યાર, આજે હું ખૂબ જ પરેશાન છું કેમ કે આજે મારો ગમતો કંપાસ બોક્સ ખોવાઈ ગયો છે. અરે પણ આવતીકાલે સ્કૂલમાંથી કંપાસ શોધવામાં હું તને મદદ કરીશ. આજે આપણે રમીએ પ્લીઝ, ખૂબ મજા કરીશું. ચૂપ કર અને જા અહીંયાથી. મને હેરાન નહીં કર. તને આખો દિવસ બસ રમત જ સૂજે છે. મને એકલો રહેવા દે અને જા અહીંયાથી. દુઃખી હૃદયે સસલો તરત ત્યાંથી નીકળી જાય છે અને આ બંનેની લડાઈ ત્યાંથી પસાર થતા તેમના ટીચર મિસિસ આવલી સાંભળે છે. બીજા દિવસે સસલો રીંછની જોડે ક્લાસમાં ના બેસ્યો એટલે રીંછને ખૂબ દુઃખ લાગ્યું. રિસેસમાં બધા નાસ્તો કરવા ભેગા થાય છે. આ મૂળો છે. ઓય, આ ગાજર છે. ના રે ના, આ મૂળો છે. ના, આ ગાજર છે. એ ભાઈ, તારી પાસે ગાજર છે અને તારી પાસે મૂળો છે. ભાઈ શાંતિ રાખો. આ તારું શર્ટ કોણે ફાડ્યું? આ ઉંદરે કાલે સાંજે ફાડી નાખ્યો. મેં નથી ફાડ્યો. તે જ ફાડ્યો છે. પણ મેં નથી ફાડ્યો. એ જેણે ફાડ્યો હોય તેણે. પણ અત્યારે તો જમી લો, નહીં તો રિસર્ચ પૂરી થઈ જશે. ગઈકાલે હોલ પાસેથી આ કંપાસ બોક્સ મળ્યો છે, જેનો હોય એક ક્લાસ પૂરો થયા પછી લઈ જાય. અને આજે આપણે વાણીના પ્રકાર શીખીશું. શીખવું છે ને? હા. શબ્દોમાં મીઠાશ અને કડવાશ બંને હોય છે. શબ્દોને તીર સાથે સરખાવવામાં આવે છે. એકવાર કમાનમાંથી તીર છૂટે પછી ક્યારેય લાવી ન શકાય. શું તમને ખબર છે? અરે પણ સાંભળો. તીરના ઘા કરતા શબ્દોથી કરેલ ઘા ખૂબ જ ઊંડા હોય છે. તેને રૂઝવવા માટે માફી માંગવા સિવાય કોઈ ઉપાય નથી. જો કોઈને દુઃખ દેવાઈ જાય તો શું કરવું? જેમ લખવામાં ભૂલ થાય તો રબરથી સુધારી શકાય છે, તેવી જ રીતે દિલથી માંગેલી માફીથી શબ્દોના ઘાને રૂઝાવી શકાય છે. ક્લાસ પૂરો થયા પછી રીંછ કંપાસ બોક્સ લે છે. કંપાસ બોક્સમાંથી પેન્સિલ કાઢે છે અને એક ચિઠ્ઠી લખીને સસલાને મોકલે છે. પ્રિય સસલા, ગઈકાલે તારી સાથે કડકાઈથી વાત કરી તે માટે હું માફી માંગુ છું. મને ખબર છે કે તને એનું બહુ ખરાબ લાગ્યું છે. યાર, મેં તારી સાથે કડકતાથી વાત કરી. મને માફ કરી દે. મેં તો તને ક્યારનોય માફ કરી દીધો છે. તું આજે પણ મારો મિત્ર છે. ચાલ આપણે રમવા જવું છે. ચાલ આપણે રમવા જઈએ. જોયું મિત્રો, સસલાને દુઃખ અપાઈ ગયા પછી રીંછે કેવું વાળી લીધું. એ જ રીતે આપણાથી પણ ભૂલ થઈ જાય તો આપણે પણ વાળી લેવું જોઈએ. જાદુઈ રબર તો કમાલ કરી, દોસ્ત બન્યા બધા એનાથી. હવે કોઈને ફરિયાદ નથી, ખુશ બધા છે હવે મારાથી. જીવન ગયું મારું સુધરી, માફી માંગવાની આ ચાવીથી. ચાલો હવે માફી માંગીએ, માફી માંગીએ.